તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારમાં વાગી જશે 7:45 અને જો આ બાજુ પિનલ, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય યોગેશ્વર. જય યોગેશ્વર. તો હું બનાવે છે સવારમાં? લાપસી. લાપસી, વેમણા લાપસી. વાહ, સરસ. તો ગાઈઝ, આજે છે ને એક ખાસ દિવસ છે. આજે અમારા શોરૂમનો છે ને ઓપનિંગ છે, એટલે 9:30 વાગ્યાનો મુહૂર્ત છે. તો 9 વાગ્યાનું મુહૂર્ત છે, પણ 9:30 વાગે દાદા આવી જાય છે. તો આજે વહેલું જવાનું છે ઓફિસે, અને ચાલો મુહૂર્ત કરીએ. અને લાપસી, જો શુભ દિવસે લાપસી બનાવી છે, અને આ બધો નાસ્તો પણ રેડી છે. તો ચાલો નાસ્તો કરી લઈએ અને પછી તમને મળીએ. મમ્મી, જય યોગેશ્વર. તો મમ્મી જો નાસ્તામાં રોટલો લઈ લીધો છે અને ચા. રોટલો ને ચા કઈ રીતના ભળે મમ્મી? નવી સાડી પહેરી તમે તો. વાહ વાહ, સરસ સરસ. હું બોલ. અરે વાહ, સરસ. કલર પકડાનો કે બની જાય, કેટલી વાર લાગશે? વેમણા લાપસી. વેમણા લાપસી હેતાઈને બહુ ભાવ્યો. મને એટલી ભાવે. એમાં લચપસથી મજા આવી જાય ખાવાની. તમને પહેલા બતાવી હતી ને, હા, એ બાફેલી હતી, અચ્છા એવું છે, પછી ઘીમાં શેકવાની હતી. બરાબર. તો મજા આવે. હવે આ થઈ જ ગઈ તૈયાર કે વાર લાગશે? થઈ ગઈ. માનસી સાપુતારા ગઈ હતી તે માનસીને તો થાકી નથી હતી કે ફોન ની કે કર્યો જ નહીં. તો આ લોકોને વાત નહીં. માનસીને ફોન નહીં. હા, કેવું કરો માનસી? વરસાદ હતો સાપુતારા? હા, લે મારી કરતા પેલા જઈ આવ્યું તું પિનલ. જયદીપ નક્કી કર્યું પહેલા વરસાદ જો હવે એને મેં ગુડ ન્યૂઝ આપ્યા છે. તમારી નજર આમે જઈએ. સાચી વાત છે. તો ગાઈઝ, આ બાજુ જો બધા આવી છે. દાદા જય યોગેશ્વર. જય યોગેશ્વર. બા મમ્મી જય યોગેશ્વર. જો અહીંયા દાદા આવી ગયા છે ને મસ્ત બધી પૂજાની વિધિ બધો સામાન ગોઠવે છે. હમણાં પૂજામાં બેસવાનું થાય છે. કાકા આવી ગયા છે, કાકી આવી ગયા છે. સારું ને? તો મેકઅપ કરીને એવા કાકી. હાજી હાજી. કરવા જો લઈ લીધી હતી મમ્મી છાપમાં? લીધી હતી. જો લીધી. બધી સુવિધા પેલા બધી સુવિધા હતી. જો પેલા લાલ્યો છે ને હોટ સોટી જઈ એવી. જો પપ્પા જો પેંડા લઈને આવ્યા. તારા નારાયણ નું ઉભું રાજ તિલક કરી દે. હરે હે ઓમ માનો ભદ્રાક્રતવો જંતો વિશ્વયમ મદરં ગરડે મેહે શ્રોડોયામ યેન બદ્ધો બલિરાજો દાન મિત્રો માવલો તેન ત્વામનો બદ્નામે રક્ષે માચલ માચલ. તને હું બાંધી દઉં ભાઈ. લો છે કોઈનો બાંધ્યો બંધાય તું ભાઈ. છોડાવીને વયો જા. વાત જ જવા જાય નહીં તો. ચલો ખંભે ખેસ નાખી દો. ચાલશે ને? લગન પછી બધું હાલે. હા જી. વિષ્ણુ થઈને ફરે તોય પીનલ કાંઈ ન કે તમે. લગન પછી લેવાઈ ગયો તારે જ વિષ્ણુ થઈને જવાનું હોય. ઘણા દીપો નમસ્કૃત્ય માં લક્ષ્મી સરસ્વતી દાંપત્યો રક્ષણાર્થમ વટક રંતે કરો. સંન્યાસી ભગવાનને પગે લાગે ને કે મુઠ્ઠી વાળી લાગે, અને ભગવાન પાસે કઈ લેવાનું જ ન હોય. આપણે આ રીતે લાગવાનું. શું કામ? બે પડે એટલે કરવા થાય નાગ ભગવાન આમાં. શ્રીમન મહાગણાધિપતયે નમઃ. કાર્ય સિદ્ધયે. હે વિઘ્નહર્તા દેવ. ગણપતિ પાસે મૂકી દો. હસ્તે સાક્ષાત જલમાદાય ચંદ્રવાસરે મુખ ગોત્રોત્પન્નો કશ્યપ ગોત્રોત્પન્નો અમુક આત્મજ રમેશભાઈ આત્મજ અમુક નામની યજમાનસ્ય જયદીપભાઈ ચેતનભાઈ નામની યજમાનસ્ય અમુક અવટંકયાહ. અટક બોલો. ખોખર અવટંક્યા નામની યજમાનસ્ય સપત્નિકા સભાર્યા સપરિવારસ્ય અખિલ કુટુંબ સહિતસ્ય બોલો મમ. આત્મનઃ શ્રુતિ સ્મૃતિ મમ કાર્યક્ષેત્ર માધવ ટેક્સટાઇલ ઉત્તરોત્તર પ્રગતિ પ્રાપ્તિ અર્થમ સપત્નિકા સભાર્યા અહમ આચરિષ્યે ધર્મે મનસે સંકલ્પમસ્તુ. અહીંયા પાણી જોડી દો.
તમારી સામે ચોખાનો વાટકો છે, બંને બાયો ડાબા હાથમાં થોડાક ચપટીક ચોખા મૂકી જાઓ. બેનો હાથ જોડી રાખો, તમારે 50% મળવાના જ છે. જમણો હાથ ઉપર ટાંકી દો, જમણા ઘૂંટણ ઉપર રાખો. અપસર્વંતો એ ભૌતા ભૂમિ સંત દેવ કર્મ સમારંભે જમણા હાથમાં લઈ લો. માથા ઉપરથી 4 વખત ઉતારીને ચારે દિશા ફેરી દો. બંને ભાઈઓએ ડાબા પગની પાની 3 વખત જમીન પર પછાડવાની. બંને બહેનોએ 3 વખત ઉપર તાળી પાડવાની, 3 વખત નીચે તાળી પાડવાની. બધું રીઝન બેઝ છે. હોળી ચાલુ પૂજાય, હાહુ બાપુ શું આવે, રાય નો ટબો ક્યાં, હળદર પડતા બોલો આપણે. એટલે વોર્નિંગ બેલ વગાડીને જ બેહવાનું. હવે આપણે કોઈ ડિસ્ટર્બ કરતા નહીં. બધું આ જગતમાં તમારી મહેનતથી તમને નથી મળવાનું, અમુક અનુગ્રહથી મળે છે. દીપ નાનો હોય તાર પપ્પાને કીધું હોય એક જોડ કપડા પાડે એને ના પાડ્યું હોય પછી તું શું કરે, તાર મમ્મીને પકડ, તાર મમ્મીને ભલામણ આવે પછી તાર પપ્પા રમેશભાઈ નો ના પાડી શકે. હાજરીમાં ધણીના હાથને હાથ લગાડીને બેહવું એનો એક આનંદ હતો. બરોબર. હવે તો રોજ વાંડા ઉપર ફરવા પહેલી આંગળી વાળી દો, મોટી આંગળી ઊંચી કરી દો, બાકીની આંગળી વાળી દો. કર્મકાંડમાં જેટલું ચિંતન મંત્ર આવે તેટલું તંત્ર આવે, બધું બોલીને ન થાય. સંસાર કરતાય આવડવો જોઈએ. જેને સંસાર કરતા આવડે એને અધ્યાત્મ આવડે. બરોબર. તમારું દાંપત્ય જીવન એવું રાખો કે શબ્દોની ઓછી જરૂર પડે, માત્ર ઈશારાથી સમજી જવાય. 50 બહેનો વચ્ચે સપના બેઠ્યો હોય તો તારે ત્યાં જઈને રાડ્યું ન નખાય. એ બસ સપનાને સામે જોઈને ઈશારો કરતો આવડ્યું સંસાર કરતા. ધણી રાડ્યું નાખે ધણીયાણી સમજે નહીં, ધણીયાણી રાડ્યું નાખે ધણી સમજે નહીં, બે બોગા. બરોબર. એટલે વર્તન ચાતુર્ય વૈદિક સંસ્કૃતિનું દંપતી કેવું હોય છે પિરાલ, આંખના ઈશારેથી ક્યારે વાત કરી લ્યો એ ત્રીજાને ખબર ન પડે તો તમે ભારતીય સંસ્કૃતિના દંપતી. 3 વખત ફેરવો બ્રહ્માંડો દર તીર્થારી કરે સુષ્ટાન તીર્વે તેન સત્યર્મે દેવ તીર્થન દેહે દેવાકર. પહેલી 2 આંગળી બંને ભાઈઓ આમ કરો, છોડી દો, અંગૂઠો આમ કરો, છોડી દો. પછી આ રીતે આ કરી લો તો જઈથી વધારે મહેનત ન કરતો, નહીં તો પિનલ અડધર ભરવી પડશે. પિનલે ચંદનનો વાટકો લેવાનો, સપનાએ કંકુનો વાટકો લેવાનો, કળશના કાંઠે 1, 2, 3 અને 4 ચાંદલા કરવાના. ઋગ વેદાય નમઃ, યજુર વેદાય નમઃ, સામ વેદાય નમઃ, અથર્વ વેદાય નમઃ. કાંઠે એક લાડા ચડીનો કટકો બાંધી દેજો, એને એક ગાંઠ મારવાની. વળ ચડાવવાના નહીં, ચિંતન કે વળ ખાવાના નહીં. વળ ખાશો તો મન માંદું પડી જાય, ધાર્યું ધણીનું થાય. બરોબર. તે કીધું હોય સપનાના જ બટાટા વગાડ જતી રીંગણા વગાડી ગયા. આનું નામ સંસાર. ધાર્યું ન થાય નામ સંસાર. અને એ વખતે મનને આંચકો ન લાગ્યો તો તમારું તંદુરસ્ત મન છે. હું કહું હાથમાં ફૂલ ચોખા તો રાખો. ભગવતી ભવાની ગંગાનું સ્મરણ કરવાનું. કઈ ગંગાનું સ્મરણ કરી જયદીપ. એ ગંગા છે કાશીમાં આવે છે, બીજી ગંગા તારા શરીરમાં આવે છે. ટચલી આંગળીથી ચોટલી સુધી લોહીનો પ્રવાહ ચાલે છે. કોણ ફેરવે છે? એ ભીતરની ગંગા. જે દિવસે ખબર પડી ને કે ભીતર ભગવાન બેઠો છે ને આ બોડી ચલાવે છે, તે દિવસે તમને ભગવત પદ મળી જાય. એમાં નહીં, તમે તમારી કાળી છે. આજે શું છે, ભગવાન પાસે જાય ખરા, પણ કઈક લેવાનું હોય તો કા સ્વાર્થથી જાય ને કા ભયથી જાય. ગોડ ફિયરિંગ મેન્ટાલિટી ન રાખો, ગોડ લવિંગ મેન્ટાલિટી રાખો. અને પ્રેમનું પ્રદર્શન ન કરો. જેને જેના માટે પ્રેમ હોય એનું પ્રદર્શન ન કરાય. બરોબર. અમારા જૂના કાળની બહેનો ધણી નામ જાહેરમાં ન લીધી. હવે આવે અમારી પાસે, પ્રકાશભાઈ મારો ચિંતન તો આમ છે ને મારો ચિંતન તો છે તેમ છે. ચિંતન કશું બોલે જ નહીં. મેં કીધું વારો આવવા દે બોલશે. सेवंतिका बकुल चंपक पाटलाब्धे पुन्नागजाते करविटसाल पुष्पे बिल्व प्रवाल तुलसी दलमाल देवी स्वाम पूजयामि जगदी. અભિલે આયુષ્ય વૃદ્ધિ ગુણાલે. તારા લક્ષ્મીજીમાં એક પ્લસ વાત છે, વદન પ્રસાદ સદન. મોઢું તો હસતું જ હોય. ચલો ખિસ્સા આવડે કે નહીં? ક્યારેક ચિંતન અમે આંખ્યું કાઢે કે નહીં? ક્યારેય નહીં. તો હા, તારા પીનો આંખ્યું કાઢે? હા જો પીનલે બોલાય છે ભાઈ, અમાર 2 દીકરી લાવી. પીનલ તો ભાઈ અમારે એનો પપ્પા રે સ્વાધ્યાય પરિવાર છે ને, એટલે તો એમાં વારસામાં અમુક વસ્તુ લઈને આવ્યો ને. ભગવાનની વિવિધ પ્રકારના સૂકા મેવા, લીલા મેવા, સ્વીટ આવી ગઈ છે, મીઠાઈ લાવો. જીવતા પણ આવડવું જોઈએ, માત્ર જમીને ન જીવાય. બરોબર. આપણા થકી આ સૃષ્ટિમાં કોઈને અગવડ ન પડવી જોઈએ. તેથી ઋષિ એમ કે કોઈના ઘરે ક્યારે જવાનું તો એનું શાસ્ત્ર આવે, ખાદરને ગચ્છાવી. કોઈ જમવા બેઠા હોય ત્યારે ઘરે તમે જઈ શકતા નથી. ડાબો હાથ મુખ આગળ રાખો, જમણો હાથ હૃદય પાસે રાખો. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા,
વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. 1 ચમચી પાણીની છોડ દો. મધ્ય વારીમ સપ્રતામ આવહ જાતવેદો લક્ષ્મી મન ભગામિની યસ્યામ હિરણ્યમ વિંદેયમ આદ્રાન્યઃ કરણીયશ્કિમ સુવર્ણામ હેમમાલિની સૂર્યામ હિરણમયીમ લક્ષ્મીં જાતવેદો માવહ તામ આવહ જાતવેદો લક્ષ્મી મન ભગામિની યસ્યામ હિર મસ્તકે લગાડી દો. તમારા લક્ષ્મીજીને આપો, મસ્તકે લગાડી દો. વિઘ્નહર્તા દેવને પગે લાગી જાઓ. બાળકોને વારસામાં સંસ્કૃત આપજો. એ ભાષાની તાકાત જ એટલી છે, બરોબર? બહુ સુપર મમ નહીં થઈ જવાનું. અત્યારે સુરતમાં સવારમાં છોકરો આંખો દોડતો હોય ત્યાં નવડાવી દોડે પછી સ્કૂલમાં નાખે. હોળે પાછું 12 વાગે સ્કૂટી લઈને ઉપડે નાખ્યા, સારો ડાન્સર કરી દેવો હોય એને તો ડાન્સિંગ સ્કૂલમાં નાખ્યા હોય. ત્યાંથી ઉપાડે પાછું એને કરાટે ચેમ્પિયન કરવું તે પાછું એમાં નાખ્યા હોય. અને પાછું હાથે પાછું તરવીઓ બનાવવાનો તો સ્વિમિંગમાં નાખ્યા હોય. છોકરો હાથે પાકેલા પોપૈયા જેવો થઈ જાય. પછી મારા જેવો બ્રાહ્મણ કે માં થાને સુપર મમ નથી થવો હોય તારે, બરોબર? વિશ્વાધારણી ધરણી શેષનાગો કરી સુધા સાદી વરાહેણ કુસ્સેન સદબાહુનામ જીવનમ સર્વજીવાનામ પાવનમ પાવનાત્મકમ બીજમ સર્વ વિનાલ. આ બે હાથ ભેગા કરી જમણા ખંભે આપતાના નારાયણ. બે હાથ અડાડે એક લગ્ન વખતે મહેંદીના ફોટા પડાયો હોય. અહમ દીર્ઘા નાગા નદી અગ્નિ વિષ્ણુ પદારી ચતો ધર્માની ધાર્યન તેના યુગ પ્રમાણેન પુણ્યમ પુણ્યામ દીર્ઘમાયરસ્તુ વિપ્રવંતો તેના એક પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયરસ્તુ વિપ્રવંતો. કળશ હાથમાં લઈને પીનાર જયદીપને કપાળે ધીમેથી અડાડ. ઢોકળો ન થઈ જાય ધ્યાન રાખજે. તારા કપાળે અડાડ. તે જાડિયો દેવદત્ત રાતે નથી ખાતો તો એનો અર્થ શું લેવાનો? દિવસે ખાય છે, ખાધા વગર થોડો જાડિયો થાય. આશી પ્રાર્થી હતા. ચાલો બધા ફૂલની માર્કે પાસ. મંત્ર હતા સબલા સંતુ સંતુ પૂર્ણા મનોરથા શત્રુ. દાદા હા. શારીરિક સ્વાધ્યાય જવાનું લેવડાવો તો વ્રત કોને? વિડિયો કેન્દ્રમાં. હા આપણે તો સહી. આ તો જાય છે આ છોકરા બે વિડિયો કેન્દ્ર જવાનો. વિડિયો કેન્દ્ર પાકો વાતો નહીં કરવાનું. આળસ નહીં, પ્રમાદ, બરાબર? સારી થઈ પણ અમે જાવી હતી કાકાની ગયા હોય એટલે અમને ખબર નહીં અમે ગયા છે. હા આજ જ છે મંગળવાર, ખબર? આજ તો વેકેશન છે. નહીં ખુલી. ના ના તોફાની છોકરા એટલે બધા તૈયાર થઈ ગયા હોય ને એટલે માને એમ થાય કે આ દવાની ગોળી પીતો નથી એટલે પેંડામાં નાખી નાખી. પછી કે બેટા ખાઈ ગયો તો કે આ પેંડો ખાઈ ગયો પણ ઠળિયો નાખી દીધો. તે સ્વરૂપે તારો વાસ જગદંબા પ્રેમે ઉતારો તારે આરતી રે માં. મંગલમ મુરારી કાચ મંગલાય તનોરે સર્વ મંગલ મંગલે હસ્ત્યો દેવાત્મા અભિવંદનમ મમ. તમારો જમણો હાથ આરતી ઉપર 3 વખત ફેરવો. નૃસિંહ હમ નાગનાદન ચ તમ વંદે નરકાંતકમ. નૃસિંહ ભગવાનાય નમઃ. પિનલ બેન સાથિયા દોરે અને પછી સપના વચ્ચે લક્ષ્મી બગલા. તો અનેરી પણ આવી ગઈ છે. બસ પછી જમણા છે ને આ શ્રીફળ આપો. નહીં શ્રીફળ ચાલે. વધેરો બધું હાલે પપ્પા જે અમારે આપે એ બધું હાલે. એવા લક્ષ્મીજીને બચાવું. કહેવાય કઈ છે? હાલો લક્ષ્મી આવ્યા જો. સાક્ષાત લક્ષ્મી છે. તો guys, દાદા હવે છે ને શ્રીફળ વધારવાના છે જો. આ વધેરું આ હા અહીંયા જ વધારે પાણી ઉપર વાંધો નહીં હાલ. ના ના કઈ વાંધો નહીં, ઓલા પથ્થર ઉપર જ કરી. હા બસ. પૂજાનો પ્રસાદ મળવો જોઈએ ને પાછો. હવે પ્રસાદ ગ્રહણ કરવાનો. પિનલ આમાંથી એક પેંડો લે અને જયદીપના મોઢા મૂળ. મને ખાવ ને ભાઈ. જો જો. હા ખાશો તો હારા ખાશો. ખાતો વાગે દીવો બહુ ગમે. દીવો ક્યાં થાય? આ વાંધો નહીં, કર દો હમણાં જ કર દો.
ભવે મળેલા સુખા તમારા લક્ષ્મીજીના ખોભામાં આપી જાઓ. એના સરખા ભાગ કરો, 2 સરખા ભાગ કરો. અડધા ડાબા, જમણા હાથના તમારા નારાયણના માથે ચડાવો, ડાબા હાથના તમારા માથે ચડાવો. હવે તમારા નારાયણને નમસ્કાર કરીને બોલો, તમે મારા નારાયણ છો. પહેલા 30 સેકન્ડ ભાવે તમારા લક્ષ્મીજી સામે ખાલી જોવાનું છે. 30 સેકન્ડ જોવો અને પછી બોલો, તમે મારા લક્ષ્મીજી છો. તમે મારા લક્ષ્મીજી છો. મારા લક્ષ્મીજી છો. બસ. હવે બેનો આવ્યા છે કોઈ છેડાછેડી છોડવા વાળા? અવની ને ઉર્વી હાલો. અવની આમ. અવની તું અહીંયા. ઈ મને પિનલ દીદી કે. જયદીપભાઈ ને પિનલ દીદી કે. એ વાત છે. એટલે આ પિનલ ભાભી ને ભાઈ દે. એમનો તેડો દીવો દે ગમે લાડુ ને દીવો બહુ ગમે. દીવો થી ગમે રોજ કરતી હતી પણ આ દીવો છે ને દીવાથી ઈ 6 મહિને દીવો નતો જોયો એટલે ગાઈસ તો મસ્ત પૂજા વિધિ કમ્પ્લીટ થઈ ગઈ છે અને મંદિર પણ જો ગોઠવી દીધું કમ્પ્લીટ ફિનાલી અહીંયા આ બાજુ. અને જો અહીંયા છે ને નાસ્તાનો પ્રોગ્રામ હવે ચાલુ છે. ચવાણું અને પેંડા છે અને જો અહીંયા બધા ગોઠવાઈ ગયા છે. એ હેતાંશુ દીવો બતાવે છે. દીવો બતાવે છે. જો હેતાંશુ દીદી ને તેડે. આમ જો હેતા. એમ ભેટ પકડી હોય એમ કઈ ન વાંધો આવે. થોડો લાગે હું 20 કિલો છું. જો જનકભાઈ નાસ્તો લઈને આવી ગયા. જો 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 હા એવું કીધું. હે તો 20 કિલો વજન છે તારું? અરે વાહ. અતુલભાઈ છે ને શુભેચ્છા દેવા આવ્યા છે. થેન્ક યુ બધી મસ્ત પરિપૂર્ણ થઈ ગઈ છે અને મસ્ત અમારા દાદાએ વિધિ કરાવી દીધી. તમને વિડીયોમાં ખબર જ હશે કેવી દાદા અમારી વિધિ કરાવી. અને શોરૂમનું રીઓપનિંગ આમ થયું ને તો ખૂબ આનંદ થયો. અને આજે રીઓપનિંગ નિમિત્તે આપણે ટ્રાફિકના પ્રોબ્લેમને લીધે આપણે મોટું ઓપનિંગ નથી કરી શક્યા, પણ ઓપનિંગ નિમિત્તે આપણે 1 મહિના સુધીનું બધા કસ્ટમરને 5% લઈને 20% સુધીનું ડિસ્કાઉન્ટ આપવાનું છે. તો જે લોકોને ઓપનિંગ નિમિત્તે તમારે આવવું હોય તો તમે આ 1 મહિનાની અંદર તમે આવી શકો છો. સાથે બુકે લઈને આવી શકો છો. હવે બુકે ન હોય. હવે ભૂકે ન હોય. આ એક જ દિવસ. ઉભા રહી જાઓ અહીંયા. વહી આવો ચિંતન વહી આવો. આમ હોય કાકા આમ હોય. ક્યાં જવું આમાં? બધું મોટા હોય. પેંડો લઈ જા પેંડો. ચવાણું નથી લેવું. ગઈ જાવ નાસ્તો કરવા બેસી જાય છે. પપ્પા તમે લઈ જાઓ. વિના લાલ આમાંથી. હા બોલો. એતાસ ગઈ જાવ છે ને નાસ્તો કરી લઈએ અને હવે બધું વ્યવસ્થિત કરીએ હવે. તો ગાઈઝ આજે જમવામાં છે લાઈવ ઢોકળા, ખમણ, સમોસા લાપસી અને લાપસી. ઓલો જા જલ્દી આમ પ્રાર્થના રોઈ પ્રાર્થના કરે છે જો. આપણે પ્રાર્થના કરી કે ભાઈ માનસી કરી. હા અને જો અહીં બધો સ્ટાફ બેસી ગયો છે. તો ચાલો હવે જમી લઈએ. બરાબર ને પિનલ? પૂરગણમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદાવસંતં સદયારવિંદે ભવં ભવાની ચૈતમ નમામિ. તો ગઈ સાંજના 8:30 વાગી ગયા છે અને ફાઇનલી ઘરે આવી ગયો અને જો બહુ ભૂખ લાગી છે. જમવા બેસી ગયો છું. અડદની દાળ છે, ભાખરી છે, છાશ છે અને નીચેથી રાજને ત્યાંથી છે ને ભાજી પાઉં આવ્યા છે મસ્ત મજાના. જોવામાં છે ને પાણી છૂટી જાય મોઢામાંથી એવા છે અને ભાખરી છે. ઈ નથી લીધું તો ઈ જ છે પણ એમાં બેટ લીધું પીળા કલર તે બેટ નહોતું લીધું ને સ્ટપડા લીધા હતા ને ખાલી
બેટ નતો લીધો ઈ બેટ અંદર નાખ્યું મેં. બેટ નતો લીધો ચિંતા બેટ તો નહોતું લીધું. બેટ નહોતું થઈ લીધું. તો બેટ તો મેન લેવાનું હતું સ્ટમ્પ ને શું કરે તો એ સ્ટમ્પ એટલે નું વેન એને ખબર કર્યું. પડી કે આમાં મેચિંગ નું બેટ છે તો હું લઉં એમ. તો અહીં એને સ્ટમ્પ નું વેન કર્યું હતું. આખી કીટ થોડી લઈ દેવાય. તો ગાઈસ ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે અને જમીને જો સોફે બેસી ગયા. આજ સવારથી ઘરેથી નીકળી ગયા હતા ઠેઠ સાંજે આવ્યા બરાબર ને બિનલ? હમણાં હું મળવા ગઈ હતી બધા કાંઈ હવન રૂમમાં. હા આજ બધા સફાઈ વ્યવહાર ચાલુ કરી દીધું. આજથી ચાલુ કર્યું. તો એકાંત બાબા આવે ને ખબર એ એમ કે હલો નિરંજન. બાન તાર કાકી નામ આવ્યું તાર કાકી નામ કાકીનું નામ. કોની કાકીનું નામ? તો તારે બા ન થાય તારે? તારે જે થાય ને પેને લીજ એને બધું થાય. એ તો સ્ટમ્પ કેવાક લેવો બતાવી દો બેટા. ગાઈસ તો આ છે ને હેતાંશ આજે આ સ્ટમ્પ લઈ આવ્યો અને બેટ લઈ આવ્યો. તો બહુ વાર થાય બહુ વાર એટલે બપોરે લાવ્યો ને? લીધું અચ્છા બેટ જ ખાલી લીધું. ખોલવું નથી હતા એ ખાલી બેટ જ છે. બેટ બતાવી દે ને ભાઈ. બેટ કેટલા ને ખબર? કેટલાનું? 200 રૂપિયા. તમારી બેટ બનાવવામાં છે. પ્લાસ્ટિક નું છે ને? આ એટલે બેટ. ગાઈસ હેતાંશ છે ને એક વખત નાનો હતો ને ત્યારે મારા બા છે ને એ હેતાંશ હાટુ સાળંગપુરથી એક ગદા લાવ્યા હતા અને ગદાએ અમને બાપરે તો બધા કેવા માર્યા. મેં ને ચિંતને જે માર ખાધો છે એ ગદાનો. પછી એક વખત કંટાળી ગયા ને એ ગદા છે ને તોડી નાખી અને જવા દીધી. ટોપી છે પડી ભલે ઈ એને ખબર છે. જોઈ ગયો છે ઈ. હા ગાઈસ ઈ ગદા છે ને અમે તોડી નહોતી અમે એને ઓફિસે લઈ ગયા હતા. નહીં, થોડી નહીં. તો ત્યાં ઓફિસે પડી ઈ બીજી છે. ઓકે કાનપુર ક્યારે જવું? આવી ટૂંક સમયમાં સાળંગપુર દર્શન કરવા બરાબર ને? દાદાને બોલાવવા આવે તો નીકળે નીકળતો કાંઈ નહીં. સાચી વાત છે. આપણે નક્કી કરવી એમ ન જવાય. તું છે ને ત્રીજા ચોથામાં આવીશ ને ત્યાં તો કાકા જેવડો થઈ જાય. હેતાંશ આની હાઈટ તો જો. આપણે પેલા ઓફિસ થી આવ્યા હોત ઘરે. પેલા માવસે મારા ખંભે હશે. હા આરામથી પેલા આરામ ધોરણમાં મારા ખંભે હશે. આરામથી. તમે કાનેડો છોકરી હોય તો અલગ મૂકી જ રાખજો. માર્કેટમાં 12 દિન હતા. પર્સનલમાં મેસેજ કરીને બાયોડેટા મોકલી દેજો. હે હેતાંશ શું કે કાકા? પણ કાળું મોઢું ન હોય હેતાંશ આપણા હાથમાં ન હોય. હેતાંશ છોકરી ન હોય તો નાઈટ વાળી છોકરી મળશે. કેમ પપ્પાની આઈડી બતાવતો તે શું છે? મારી આઈડી બતાવે લગન તો થઈ જશે લે પપ્પાને થઈ ગયા ત્યારે છોકરાને. પપ્પા થઈ ગયા તો છોકરા ન થઈ જાય. પપ્પા નાઈટ વધે છે. પપ્પા ના થઈ જતા કે મારા તો થઈ જ જાય ને છે. કેટલો કોન્ફિડન્સ છે. એટલો કોન્ફિડન્સ છે. જે એકલું ફોન જોવા મજા આવે તો વહી જાય ને મળવા હે તું હું એ કરવાવાળી મારી એકલું બેડે ફોન જોવાનું હા લે લે મારા ઘરવાળા મળવા હોય ને ત્યારે મને એકલો બેડે ફોન ઘુમાડવાનો મજા આવશે. વિચાર કરો આના વિચાર જો કેવા આમ જો ઘડીક યોગા કરવા મળે પાછો. પિનલ લંડન થી આપણા વ્લોગ કોણ જોવે છે? હિનલ કાનવિયા. હા ગાઈસ હિનલ કાનવિયા કરીને છે લંડન થી આપણા ડેઈલી વ્લોગ જોવે છે બરાબર અને આપણને સપોર્ટ કરે છે. તો ગાઈસ આજના માટે આટલો જ. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય જીઓ ગુડ નાઇટ જીઓ ગેશ્વર. મજા આવી.